બોટાદ જિલ્લામાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી। શહેરના જ્યોતિગ્રામ સર્કલ ખાતે ખાસ ચેકિંગ દરમિયાન વિવિધ વાહનોની તપાસ કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ, સીટ બેલ્ટનો ઉપયોગ, ફેન્સી નંબર પ્લેટ તેમજ નંબર પ્લેટ વગર દોડતા વાહનોની ચકાસણી કરવામાં આવી હતી। ઉપરાંત બ્લેક ફિલ્મ લગાવેલા 4 વ્હીલર વાહનો પરથી બ્લેક ફિલ્મ ઉતારી દંડ વસૂલવામાં આવ્યો હતો। વાહન ચલાવતા મોબાઈલ ફોનનો ઉપયોગ કરનાર વાહન ચાલકો સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી। જિલ્લા ટ્રાફિક પીએસઆઈ AM રાવલ અને તેમની ટીમ દ્વારા આ ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું। ટ્રાફિક પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અકસ્માતો અને ગુનાખોરી અટકાવવા માટે આવી કડક કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે। નિયમોનું પાલન કરી સુરક્ષિત રીતે વાહન ચલાવવાની અપીલ પણ કરવામાં આવી છે। બ્લેક ફિલ્મ અને ફેન્સી નંબર પ્લેટને લઈ ડ્રાઈવ યોજવામાં આવી છે, શું કહેશો? હા, એસપી સાહેબ શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબની સૂચના હતી અને ખાસ કરીને જે અત્યારે ટ્રાફિક સપ્તાહ, ટ્રાફિક માસ, જાન્યુઆરી મહિનાની ટ્રાફિક માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। એટલે ટ્રાફિક બાબતે પીપલમાં અવેરનેસ આવે એ માટે અમે ઘણા પ્રોગ્રામ કરેલા અને ખાસ કરીને જે અકસ્માત માટે જે વધારે જવાબદાર છે એવું જ એક તો છે કાળા કાચ, બરોબર, જે ગુના બનવાના કારણે એમાં પણ એ જવાબદાર છે। કાળા કાચ પછી નંબર પ્લેટ વગરના વાહનો, ફેન્સી નંબર પ્લેટ, પછી ખાસ કરીને ચાલુ વાહને મોબાઈલ, એ બધા લોકો માટે અમે ખાસ ડ્રાઈવનું આયોજન કરેલું છે જેથી કરીને માણસો અવેર થાય। અને ખરેખર બોટાદની જનતાને હું આગ્રહ કરું છું કે તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો, એ તમારા માટે છે।